ચાલો જોઈએ ઉદાહરણ 4.7. ગેલેલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે જો પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે તો તેમની અવધિ સમાન થાય. આ વિધાન સાબિત કરો. આ વાતને આપણે આકૃતિ દ્વારા સમજીએ. જો આકૃતિ જો અહીં આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઉગમ બિંદુ દર્શાવેલા છે અને આ જે લાઈન દર્શાવેલી છે રેડ કલરની તે અત્યારે બરાબર 45 નો ખૂણો બનાવતી લાઈન છે. હું અહીં લખી નાખું કે આ જે લાઈન છે તે 45 નો ખૂણો બનાવતી લાઈન છે. બરાબર. અને આ જે બે સદિશો દર્શાવેલા છે તે બંને સદિશો આ રેડ લાઈન સાથે એટલે કે 45 ના ખૂણા વાળી જે લાઈન છે તેની સાથે એક સરખો ખૂણો બનાવે છે. હું એ દર્શાવી દઉં. અહીં આ જે ખૂણો છે એ થીટા છે, તે જ રીતે આ ખૂણો પણ થીટા છે. સમજાણું? એટલે 45 નો આ જે ખૂણો બનાવતી લાઈન છે તેની સાથે આ જે સદિશ છે અને આ સદિશ છે એ બંને થીટા જેટલો ખૂણો બનાવે છે. તેથી જો આ બંને સદિશોના એક્સ અક્ષ સાથેના ખૂણા લેવામાં આવે તો સમજો કે આ આવશે 45 માઇનસ થીટા અને આ જે ખૂણો આવશે એ આવશે 45 પ્લસ થીટા. આ વાત બરાબર છે? તો હવે તમે સમજી શકશો કે આ જે બે દિશાઓ થઈ એ 45 સાથે સમાન તફાવત ધરાવતા ખૂણાઓવાળી દિશા થઈ. આનો ખૂણો છે 45 માઇનસ થીટા, તો એ જ સમયે આનો ખૂણો છે 45 પ્લસ થીટા. એટલે કે આ બંને ખૂણાઓ 45 સાથે સમાન તફાવતવાળા ખૂણાઓ થયા. અને તમને એમ કહ્યું છે કે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે તો તેમની અવધિ સમાન થાય તેવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં આપણે પદાર્થને બે જુદા જુદા પદાર્થને એક આ ખૂણે અને એક આ ખૂણે પ્રક્ષેપ કરવામાં આવે તો પણ તેની અવધિ સમાન થાય તેવું આપણે સાબિત કરવાનું છે. અહીં એક વાત સ્પષ્ટ કરી દઉં કે આ બંને કિસ્સાઓમાં જે પ્રારંભિક વેગ છે v0 એ સમાન હોવો જરૂરી છે. અલગ અલગ પ્રારંભિક વેગ હોય તો એવા સંજોગોમાં અવધિ સમાન ન આવે. હવે જો આ પરિસ્થિતિમાં જો 45 માઇનસ થીટા વાળા ખૂણે કોઈ પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે તો તેની ગતિ લગભગ આવી થાય. અને જો બીજા પદાર્થને 45 પ્લસ થીટા ના ખૂણે પ્રક્ષેપ કરવામાં આવે તો તેની ગતિ કંઈક આ રીતે થાય. હું દર્શાવી દઉં તેની ગતિ આ રીતે થશે. આ પદાર્થ ઊંચો વધારે જશે, એમાં ના નહીં, પરંતુ બંનેની અવધિ તમે જોઈ શકો છો કે સમાન જ થશે. આ તમે પ્રેક્ટિકલી કરશો તો પણ આ વાત સાચી સાબિત થશે કે આ બંને પદાર્થોની અવધિ તમને સમાન જોવા મળશે. હું અહીં બંનેની અવધિ સમાન છે તેવું દર્શાવી દઉં. અહીં લખી નાખીએ આપણે કે R1 ઇઝિકલ ટુ R2. આ બંનેની અવધિ સમાન છે. આ ઉપરાંત આ બંને પદાર્થોના જે ગતિમાર્ગ છે તેને આપણે નંબર આપી દઈએ. આ 45 માઇનસ થીટા ના ખૂણે જે ગતિ થાય છે તેને આપણે કહીએ ગતિ 1 અને 45 પ્લસ થીટાના ખૂણે જે ગતિ થાય છે તેને નામ આપીએ આપણે ગતિ 2. અને આ બંને ગતિ માટે અવધિ R1 અને R2 સમાન થાય છે. તે તમે પ્રેક્ટિકલી તો જોઈ શકશો, પણ હવે આપણે એ જ વાતને થિયરિટિકલી અહીં સાબિત કરી દેવાની છે. તો સ્વાભાવિક છે કે એ માટે બીજું કંઈ નથી કરવાનું, પણ આપણે રેન્જ આરનું સૂત્ર વાપરવાનું છે. હવે જો રેન્જ એટલે કે અવધિ, તેનું સૂત્ર શું છે? તેનું સૂત્ર છે અવધિ આર બરાબર v0 સ્ક્વેર સાઇન 2θ0 ના છેદમાં g. હવે આપણે પહેલા કિસ્સામાં એટલે કે 45 માઇનસ થીટા ખૂણે જે અવધિ છે તેને R1 કહીએ છીએ. તો R1 બરાબર શું લખી શકાશે? એ થઈ જશે v0 સ્ક્વેર
અને સાઇન 2θ0. હવે તેમાં 2θ0 એટલે શું આવશે? અહીં θ0 એટલે જે પ્રક્ષિપ્ત કોણ છે તે 45 માઇનસ થીટા ના છેદમાં જી. બરાબર. હવે સમજો, અહીં આ બેને તમે અંદર ગુણશો એટલે આ થઈ જશે 90 અને અહીં થઈ જશે 2θ. બરાબર. એટલે કે આ પદ થઈ જશે સાઇન 90 માઇનસ 2θ. હવે સાઇન 90 માઇનસ 2θ એટલે શું? કોસ 2θ. બરાબર છે. તો આ સમીકરણને હું લખી શકીશ v0 સ્ક્વેર અને અહીં આવી જશે કોસ 2θ ના છેદમાં જી. બરાબર છે. હવે આ જ રીતે આપણે બીજો જે પ્રક્ષિપ્ત કોણ છે 45 પ્લસ થીટા, તેના માટે અવધિ R2 લખીએ. તો તેમાં અવધિ R2 બરાબર શું થઈ જશે? એ થઈ જશે સૂત્ર v0 સ્ક્વેર સાઇન 2θ0. પણ અહીં θ0 એટલે શું? 45 પ્લસ થીટા અને છેદમાં જી તો છે જ. બરાબર. હવે અહીં સમજો કે આ જે પદ છે 45 પ્લસ થીટા ગુણ્યા 2 એટલે આ થઈ જશે 90 પ્લસ 2θ. હવે સાઇન 90 પ્લસ 2θ એટલે એ બીજું ચરણ થાય અને બીજા ચરણમાં સાઇન તો ધન જ છે એટલે સાઇનનો થઈ જશે કોસ. એટલે કે આ સાઇન 45 પ્લસ થીટા બરાબર થઈ જશે કોસ 2θ. તો હવે એ કોસ 2θ હું અહીં લખી નાખું એટલે આ સમીકરણ હવે મળશે આપણને v0 સ્ક્વેર કોસ 2θ ના છેદમાં જી. તો આ મળી ગયા તમને R1 અને R2 ના સમીકરણ. પણ તમે જુઓ કે બંને સમીકરણ સમાન જ છે. અહીં v0 સ્ક્વેર કોસ 2θ ના છેદમાં જી અને અહીં પણ v0 સ્ક્વેર કોસ 2θ ના છેદમાં જી. તો અહીં આપણે કહી શકીએ કે R1 બરાબર R2 છે. તો એનો મતલબ એમ કે ગેલેલિયોએ જે વાત કરેલી કે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન થાય, આ વાત જે છે તેની સાચી સાબિત થાય છે. અહીં R1 R2 આપણને મળી જાય છે. આવું થવાનું કારણ પણ તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે પદાર્થનો ખૂણો નાનો છે તેની અવધિ સ્વાભાવિક રીતે કે નાની જ હોય, પણ જે પદાર્થનો ખૂણો મોટો છે તે પદાર્થ ખરેખર ઊંચો વધારે જાય છે પણ આમ નજીક જ પડી જાય છે, માટે તેની પણ અવધિ સમાન થાય છે. અને એ વાત તો આપણે થિયરીમાં જ જોઈ ગયા કે જો કોઈ પદાર્થને બરાબર 45ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેની અવધિ મહત્તમ મળે છે. ચાલો હવે જોઈએ ઉદાહરણ 4.8. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઉભેલો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એટલે કે પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમય પછી જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો થશે તે પણ શોધો. અહીં જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. હવે આ માટે આ આકૃતિ ધ્યાનમાં લો. જો અહીં આ એક પર્વત દેખાડેલ છે અને આ પર્વત પરથી આ પદાર્થને આવી રીતે સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવેલ છે. તેથી આ પદાર્થનો ગતિમાર્ગ કંઈક આ રીતનો થશે અને પદાર્થ આ રીતે અહીં જમીન ઉપર પડશે. જ્યારે આ પદાર્થ અહીં જમીન ઉપર પહોંચી જશે ત્યારે તેનો જે વેગ છે એ વેગ આ બિંદુએ તેના ગતિમાર્ગને દોરેલ સ્પર્શકની દિશામાં હશે. હું આ સ્પર્શક દર્શાવી દઉં. જો આ રીતે આ છે આ પદાર્થનો અંતિમ વેગ v. બરાબર. અહીં આ વેગ v ના આપણને બે ઘટકો પણ મળશે. એક મળશે x દિશામાં જેને આપણે નામ આપી શકશું vx અને એક મળશે y દિશામાં જેને આપણે નામ આપી શકશું vy. બરાબર છે. હવે આ જે પ્રારંભિક વેગ છે તેની જરા વાત કરી લઈએ તો પ્રારંભિક વેગમાં માત્ર એક જ ઘટક આવશે v0x. આ પ્રારંભિક વેગ છે અને x દિશામાં તેનો વેગ છે માટે v0x. બરાબર છે.
હવે આપણે સરળતા માટે આ જે બિંદુ છે કે જ્યાંથી આ ગતિની શરૂઆત થાય છે, જ્યાંથી પદાર્થને ફેંકવામાં આવે છે, એ બિંદુને આપણે ઉગમ બિંદુ તરીકે લઈ લઈએ, એટલે કે તેના યામ થઈ જશે 0, 0. તો સૌથી પહેલા આમાં જે રાશિઓ આપણને ઓલરેડી મળે છે તે લખી લઈએ. જો એક તો એ કે પ્રારંભિક સ્થાન x0 બરાબર 0 અને એ જ રીતે y0 બરાબર પણ 0. ત્યારબાદ v0x જે છે એ તમને 15 મીટર પ્રતિ સેકન્ડ આપેલ છે. તમને કહેલું છે કે પદાર્થને પ્રારંભમાં સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે, એટલે કે x દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો આ સમયે તેનો y દિશાનો વેગ એટલે કે y દિશાનો પ્રારંભિક વેગ એ કેટલો થશે? 0. સ્વાભાવિક છે કે તમે x દિશામાં ફેંકો છો તો y દિશામાં તો કોઈ વેગ છે જ નહીં એને, એટલે y દિશાનો પ્રારંભિક વેગ v0y બરાબર થશે 0. ત્યારબાદ અહીં y બરાબર આ જે ઊંચાઈ છે, આ ઊંચાઈ હું અહીં દર્શાવી દઉં. આ જે ઊંચાઈ છે એ ઊંચાઈને આપણે અત્યારે y કહી રહ્યા છીએ. પર્વતની ઊંચાઈ એ અત્યારે 490 મીટર છે, પણ અહીં મારે -490 મીટર લખવા પડશે, કારણ કે આ પદાર્થ નીચે તરફ ગતિ કરવાનો છે. બરાબર. બીજું કે આ પદાર્થ x દિશામાં અચળ વેગથી જ ગતિ કરશે. આ જે વેગ તેને આપેલો છે v0x, એ જ v0x જેટલા વેગથી એટલે કે અચળ વેગથી તે પોતાની ગતિ ચાલુ રાખશે x દિશામાં, અથવા એમ કહું કે સમક્ષિતિજ દિશામાં. માટે સમક્ષિતિજ દિશામાં તેનો પ્રવેગ એટલે કે ax બરાબર થશે 0. ભાઈ વેગ અચળ છે તો પ્રવેગ ક્યાંથી હોય? એટલે પ્રવેગ ax બરાબર 0. પરંતુ સમજો ગુરુત્વાકર્ષણ બળ આને નહીં મૂકે, એટલે ગુરુત્વાકર્ષી બળ છે તેને નીચે તરફ એટલે કે y દિશામાં પ્રવેગી ગતિ કરાવશે. એટલે આ પદાર્થને y દિશામાં પ્રવેગ મળશે, અને એ સ્વાભાવિક છે કે ગુરુત્વ પ્રવેગ જેટલો હોય એટલે લેવું પડશે -g. આ નીચે તરફની ગતિ છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે થઈને તમારે આમાં ઋણ નિશાની મૂકવી પડે છે, -g લેવું પડે છે. -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હજી એક વાત આપણે યાદ રાખી લઈએ કે કારણ કે x દિશામાં વેગ અચળ છે, માટે vx બરાબર v0x જ રહેશે. એટલે કે જ્યારે પદાર્થ નીચે પટકાય છે ત્યારે તેનો x દિશાનો વેગ છે એ તેના પ્રારંભિક વેગ એટલે કે v0x જેટલો, એટલે કે 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જ હશે. ચલો હવે એકવાર ફરીથી જોઈ લઈએ કે આપણે શોધવાનું શું છે. આપણે શોધવાનું છે કે પથ્થર કેટલા સમયમાં જમીન પર પહોંચશે, અને બીજું કે જમીન પર અથડાતી વખતે તેનો જે વેગ છે એ કેટલો હશે તે શોધવાનો છે. હવે જો આમાં x દિશામાં અચળ વેગી ગતિ છે, માટે x દિશામાં આપણે અચળ વેગી ગતિના સમીકરણો વાપરશું, અને y દિશામાં અચળ પ્રવેગી ગતિ છે, માટે y દિશામાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરશું. હવે એક વાત જોઈએ, આ જે પદાર્થ છે અત્યારે આમ ગતિ કરે છે ત્યારે તે નીચે તરફ પણ આવ્યો કહેવાય, એટલે કે તેણે y દિશામાં આટલું સ્થાનાંતર કર્યું કહેવાય. કેટલું છે? -490 મીટર. અને એ સમયે તેનો y દિશાનો પ્રારંભિક વેગ તો 0 હતો. તો આપણે એક ખૂબ જ જાણીતું આપણું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ એ ઉપયોગમાં લઈએ. કયું? એ છે d = v0t પ્લસ 1/at². આના પરથી બરાબર, આના પરથી આપણે લખી શકીએ કે y બરાબર અહીં લખશું v0yt પ્લસ 1/ayt². જો આ સમીકરણની ખૂબી એ છે કે આમાં તમે x દિશાનું કે y દિશાનું સમીકરણ તરત બનાવી શકો છો. હવે આપણે y બરાબર મૂકી દેવાના છે -490. v0y મેં તમને કહ્યું કે y દિશામાં તો પ્રારંભિક વેગ હતો જ નહીં, એટલે 0, અને ay તરીકે -9.8 લેવાના છે, એટલે માઇનસ પહેલાં લઈ લઉં છું. અહીં આવશે 9.8 અને આ છે t². બરાબર. તો અહીં તમે જોઈ શકશો કે આ 9.8/2 એટલે કે 4.9, અને અહીં તમે છેદમાં લઈ લેશો એટલે 100 આવશે. તો સ્વાભાવિક છે કે t બરાબર તમને મળશે 10 સેકન્ડ. તો આ થઈ ગયો પહેલો જવાબ કે જ્યારે પદાર્થ નીચે પહોંચશે ત્યાં સુધીમાં તેણે y બરાબર 490 મીટરનું અંતર કાપ્યું હશે, અને માટે તેમાં લાગેલો સમય જે છે એ 10 સેકન્ડ થયો હશે. હવે આપણે મેળવીએ
આ વાય દિશાનો અંતિમ વેગ એટલે કે વી. જો આપણે યાદ રાખશું કે વાય દિશામાં તે અચળ પ્રવેગી ગતિ કરે છે, એટલે વાય દિશાનો આ જે અંતિમ વેગ મેળવવાનો છે તે માટે પણ આપણે અચળ પ્રવેગી ગતિનું જ સમીકરણ વાપરીશું. તો એ માટે પહેલા અહીં હું જરા પાર્ટીશન કરી લઉં. ચાલો, હવે જો વાય દિશામાં અચળ પ્રવેગી ગતિ છે તો તેમાં અચળ પ્રવેગી ગતિનું વધુ એક સમીકરણ આપણે વાપરી શકીએ. જો વી બરાબર v0y પ્લસ ayt. અહીં v0y કેટલા છે? 0. ay માઇનસ g અને આ t બરાબર. હવે આમાં વી કેટલા મળશે સમજો. માઇનસ g એટલે કે -9.8 અને આ ટીનું મૂલ્ય છે 10, એટલે વી બરાબર તમને મળી ગયા -98 મીટર પ્રતિ સેકન્ડ. તેથી પદાર્થનો અંતિમ વેગ આમ મળી શકે. પદાર્થનો અંતિમ વેગ વી બરાબર તમે આમ લખી શકશો, આ vx² પ્લસ vy². બરાબર છે ને? અત્યારે આ જે અંતિમ વેગ છે વી, તેનો એક્સ ઘટક છે vx અને વાય ઘટક છે vy. તો સ્વાભાવિક છે કે વી બરાબર થાય √x ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ. હવે જો એક્સ ઘટક એટલે કે vx કેટલો છે? vx આપણને ખબર છે કે v0x જેટલો જ છે, એટલે કે તે છે 15. 15નો સ્ક્વેર પ્લસ વી કેટલા છે? એ છે -98 નો સ્ક્વેર. તો આનો જવાબ તમને મળશે 99 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે આ પદાર્થ જ્યારે નીચે જમીન ઉપર અથડાશે ત્યારે તેનો જે વેગ છે એ હશે 99 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને પહેલો જવાબ મળી ગયો, પદાર્થને નીચે પહોંચવામાં લાગતો સમય, અને આ બીજો જવાબ મળી ગયો, પદાર્થ નીચે પહોંચે ત્યારે તેનો વેગ. ચલો હવે જોઈએ ઉદાહરણ 4.9. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. જો જ્યારે તમે ક્રિકેટ બોલને 30 ડિગ્રીના ખૂણે અને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકો છો તો આ સ્પષ્ટપણે પ્રક્ષિપ્ત ગતિ છે. હવે તેમાં સૌથી પહેલા બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધવાની છે. મેં તમને કહ્યું કે આ પ્રક્ષિપ્ત ગતિ છે માટે તેની મહત્તમ ઊંચાઈ શોધવાની છે. તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય શોધવાનો છે. એટલે ધારો કે બોલ અહીંથી તમે ફેંકો છો અને અહીં પાછો આવે છે, તે દરમિયાન લીધેલો સમય. તો આ તો શું થયો? આ સમય થશે ઉડ્ડયનનો સમય. તથા ફેંકવામાં આવેલ બિંદુએથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી કરો. એટલે કે તમે પદાર્થને અહીંથી ફેંકો અને તે જ ઊંચાઈ સુધી પદાર્થ પાછો નીચે પડે, તો આ પહેલા બિંદુથી છેલ્લા બિંદુ સુધીનું જે અંતર છે તેની ગણતરી કરો. તો આ તો શું માગ્યું કહેવાય? અવધિ આર માગી કહેવાય. બરાબર ને? તો હવે સૌથી પહેલા આમાં જે આપેલી રાશિઓ છે એ જરા આપણે નોંધી લઈએ. જો θ0 એટલે કે પ્રક્ષિપ્ત કોણ એ તમને 30 ડિગ્રી આપી દીધેલો છે. ત્યારબાદ પ્રારંભિક વેગ v0 એ તમને 28 મીટર પ્રતિ સેકન્ડ આપેલ છે. બરાબર? અને જે શોધવાની રાશિઓ છે એ પણ લખી લઈએ. જો સૌથી પહેલા આપણે શોધવાની છે મહત્તમ ઊંચાઈ એટલે કે HM. બીજું આપણે ઉડ્ડયનનો સમય એટલે કે ટાઈમ ઓફ ફ્લાઇટ TF શોધવાનો છે. અને અંતમાં તમારે અવધિ આર શોધવાની છે. ચાલો, તો સૌથી પહેલા આપણે મહત્તમ ઊંચાઈ HM શોધી લઈએ. હવે HM નું સૂત્ર શું છે? v0² sin² θ0 ના છેદમાં 2g. આ બધા સમીકરણો મેં તમને પાકા કરવાના કહ્યા હતા, તો આશા છે કે સૂત્રો પાકા હશે. હવે જો અહીં v0² એટલે કે 28નો સ્ક્વેર, ત્યારબાદ sin² θ0 છે એટલે કે sin², આ θ0 કેટલા છે? 30,
ના છેદમાં 2g. હવે આ 2g તરીકે શું લેશું? 9.8. વિદ્યાર્થી મિત્રો, આ બધા પદોને તમે સાદુરૂપ આપશો તો તમને HM એટલે કે મહત્તમ ઊંચાઈ મળશે 10 મીટર. તો આ થઈ ગયો આપણો પહેલો જવાબ કે આ બોલ એ 10 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. ચાલો, ત્યારબાદ આપણે જે શોધવાનું છે એ છે બોલને આપણે જ્યાંથી ફેંકીએ અને જ્યાં તે પડે ત્યાં સુધીનો સમય, એટલે કે ટાઈમ ઓફ ફ્લાઇટ. બરાબર? તો ટાઈમ ઓફ ફ્લાઇટ માટે થઈને સૂત્ર શું છે? 2v0 sin θ0 ના છેદમાં g. હવે જો અહીં v0 કેટલા છે? એ છે 28 અને sin θ0 એટલે કે sin 30. sin 30 બરાબર 1/2 થાય અને છેદમાં g એટલે કે 9.8. આ પરથી સોલ્વ કરતા TF એટલે કે ટાઈમ ઓફ ફ્લાઇટ મળી જશે 2.9 સેકન્ડ. બરાબર? તો આ થઈ ગયો આપણો બીજો જવાબ કે જ્યારે બોલ નીચે પહોંચશે ત્યાં સુધીમાં લાગેલો સમય, એટલે કે 2.9 સેકન્ડ. ત્યારબાદ હવે આપણે શોધવાનું છે કે બોલ જ્યાંથી ફેંકવામાં આવે છે અને જ્યાં તે પડે છે, સમાન ઊંચાઈએ જ્યાં તે પડે છે, એટલે જમીનની ઊંચાઈ સમાન હોવી જોઈએ એમ. તો સમાન ઊંચાઈએ જ્યાં તે પડે છે તે બિંદુ સુધીનું અંતર, એટલે કે અવધિ. હવે આ અવધિ r માટે સૂત્ર છે v0 સ્ક્વેર sin 2θ0 ના છેદમાં g. હવે અહીં v0 સ્ક્વેર એટલે 28નો સ્ક્વેર, ત્યારબાદ sin 2θ0, θ0 જે છે એ 30 ડિગ્રી છે, માટે sin 30નો ડબલ એટલે કે 60 ડિગ્રી ના છેદમાં g એટલે કે 9.8. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે sin 60 બરાબર √3/2 થાય. તો એ પરથી સોલ્વ કરશો એટલે તમને અવધિ r બરાબર 69 મીટર મળશે, 69 મીટર મળશે. તો આ થઈ ગયો આપણો ત્રીજો જવાબ કે બોલની અવધિ એ 69 મીટર હશે. ચાલો, હવે જોયું ઉદાહરણ 4.10. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે તે શોધો. શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે અને તેનું માન કેટલું હશે તે શોધો. ટૂંકમાં અહીં નિયમિત વર્તુળાકાર ગતિ કરતો જંતુ દર્શાવેલો છે. તે 12 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે અને તે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. એટલે આ પરથી આપણે તેનો આવર્તકાળ મેળવી શકશું. તો આવા જંતુ માટે આપણે કોણીય ઝડપ એટલે કે ઓમેગા અને રેખીય ઝડપ એટલે કે વી શોધવાના છે. વળી શું આ પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? ના, પ્રવેગ સદિશ આમાં પ્રવેગ કયો આવશે? કેન્દ્રગામી પ્રવેગ આવશે અને કેન્દ્રગામી પ્રવેગ છે અચળ સદિશ નથી જ, અને તેનું માન આપણે શોધવાનું છે. ચાલો, સૌથી પહેલા જે આપેલી રાશિઓ છે એ જરા દર્શાવી દઈએ. જો અહીં એક તો તમને આપેલ છે ત્રિજ્યા r. ત્રિજ્યા r છે એ છે 12 સેન્ટીમીટર. ત્યારબાદ અહીં તમને એમ કહ્યું છે કે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. એટલે કે આપણે કહી શકીએ કે આવર્તકાળ ટી કેટલો? જો આવર્તકાળ ટી એટલે શું? એક પરિભ્રમણ માટે લાગતો સમય. તો સ્વાભાવિક છે કે એ થઈ જશે ટીના છેદમાં n, જ્યાં ટી છે એ કુલ સમય છે અને n છે એ પરિભ્રમણની સંખ્યા છે. એટલે આ કુલ સમય ભાગ્યા પરિભ્રમણની સંખ્યા, એટલે આપણને શું મળી જાય? એક પરિભ્રમણનો સમય એટલે કે આવર્તકાળ. તો આ થશે 100/7. બરાબર? 100/7 સેકન્ડ. આમ નામ રાખી મૂકીએ આપણે.
હવે આપણે જોવાનું છે કે આમાં ઓમેગા કેટલો થશે, બીજું કે આપણે તેમાં વી કેટલો થશે, અને આમાં જે પ્રવેગ આવે કેન્દ્રગામી પ્રવેગ, એ પ્રવેગ એસી કેટલો થશે. આટલી રાશિઓ આપણે મેળવવાની છે. હવે જો સૌથી પહેલા આપણે મેળવીએ કોણીય ઝડપ. કોણીય ઝડપ માટે એક સૂત્ર આપણે થિયરી વખતે લીધેલું, તમને યાદ હશે, ઓમેગા બરાબર 2πf, જ્યાં એફ એટલે આવૃત્તિ, ઓમેગા એટલે કોણીય ઝડપ છે. તો આ પરથી આપણે લખી શકીએ કે ઓમેગા બરાબર 2π/t, કારણ કે એફ નો વ્યસ્ત એટલે આવર્તકાળ ટી, તો અહીં હું છેદમાં લખી શકું ટી. હવે સમજો, આ છે 2π એટલે કે 3.14, અને છેદમાં આવર્તકાળ ટી જે છે એ કેટલો છે 100/7. આમ લખીએ આપણે 100/7. તો સાદુરૂપ આપતા આ ઓમેગા તમને મળશે 0.44, અને વિદ્યાર્થી મિત્રો એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ. જો કોણીય ઝડપનો એકમ થાય રેડિયન પ્રતિ સેકન્ડ. અહીં તમે આ જે સૂત્ર છે ને, આ સૂત્ર ઉપરથી પણ સમજી શકો. અહીં છે 2π/t, બરાબર, ઓમેગા બરાબર 2π/t. તો 2π નો એકમ થાય રેડિયન, અને આ જે ટી છે તેનો એકમ સેકન્ડ, એટલે આ રેડિયન પ્રતિ સેકન્ડ. તો આ છે આપણો પહેલો જવાબ કે ઓમેગા જે છે કોણીય ઝડપ એ છે 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ. હવે આપણે જોઈએ છે રેખીય ઝડપ. તો રેખીય ઝડપ માટે કયું સૂત્ર વાપરશું? તમને વી અને ઓમેગાનું એક સૂત્ર યાદ હશે, વી ઇઝકલ ટુ ઓમેગા આર અથવા તો વી ઇઝકલ ટુ આર ઓમેગા. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. વી બરાબર ઓમેગા કેટલો છે 0.44, અને જે આર છે ત્રિજ્યા એ છે 12 સેન્ટીમીટર. તો આ પરથી સોલ્વ કરીને તમને વીનું મૂલ્ય મળી જશે, વી બરાબર 5.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો આ મળી જાય છે આપણને રેખીય ઝડપ. રેખીય ઝડપ વી બરાબર 5.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે જે છેલ્લી રાશિ આપણે શોધવાની છે એ છે કેન્દ્રગામી પ્રવેગ, એટલે કે એસી. આ એસી માટે આપણી પાસે આમ તો બે સૂત્ર છે. એક છે એસી બરાબર v²/r, અને બીજું સૂત્ર છે ω²r. પણ કારણ કે અહીં પહેલા આપણે ઓમેગા શોધેલો છે ને ત્યારબાદ તેમાંથી આપણે વી લીધેલો છે, તો બેટર છે કે આપણે ઓમેગાના સૂત્ર ઉપરથી જ કેન્દ્રગામી પ્રવેગ મેળવીએ. કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર સૂત્ર થશે ω²r, અને ω² એટલે કે આ 0.44 અને આર નું મૂલ્ય છે એ છે 12 સેન્ટીમીટર. તો આ પરથી સોલ્વ કરતા તમને કેન્દ્રગામી પ્રવેગ મળશે 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ છે આપણો ત્રીજો જવાબ કે કેન્દ્રગામી પ્રવેગ એ 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો થશે. હવે એક વાત બીજી એ પણ કહી દઈએ અહીં કે આ જે કેન્દ્રગામી પ્રવેગ છે તેના સદિશની દિશા સતત બદલાતી હોય. ભલે એ વાત સાચી કે આ કેન્દ્રગામી પ્રવેગ છે સતત કેન્દ્ર તરફ હોય, પરંતુ જે બિંદુ વર્તુળાકાર ગતિ કરે છે તેમાં અલગ અલગ બિંદુએથી કેન્દ્ર તરફ સદિશ દોરીએ તો સ્વાભાવિક છે કે તેની દિશા અલગ અલગ આવે. એટલે આપણે કહી દઈએ કે કેન્દ્રગામી પ્રવેગ જે છે, કેન્દ્રગામી પ્રવેગ એ અચળ સદિશ નથી. અચળ સદિશ નથી કારણ કે આ કેન્દ્રગામી પ્રવેગની સદિશની દિશા સતત બદલાય છે. પરંતુ એક બીજી વાત, તેનું મૂલ્ય
એ અચળ છે, તેનું મૂલ્ય જે છે એ અચળ છે. એનું કારણ છે કે તેના મૂલ્યમાં દાખલા તરીકે આ જે સૂત્ર છે તે લઈએ એસી બરાબર ઓમેગા સ્ક્વેર આર, તો ઓમેગા પણ અચળ છે, આર પણ અચળ છે. અથવા એસી બરાબર વી સ્ક્વેર અપોન આર લ્યો તો તેમાં વી અચળ છે, આર અચળ છે, માટે એસીનું મૂલ્ય જે છે એ અચળ રહેશે, પરંતુ તેનો સદિશ જે છે તે અચળ સદિશ નથી. આશા છે કે આજના આ બધા દાખલાઓ તમને સમજાણા હશે. આ સાથે અહીં પાર્ટનો થિયરિટિકલ પાર્ટ અને જે એક્ઝામ્પલવાળો પાર્ટ છે, એટલે કે ઉદાહરણોવાળો પાર્ટ છે, તે પૂરો થાય છે. હવે પછી આપણે તેના સ્વાધ્યાયના દાખલાઓ જોશું. આ સાથે હું એ પણ કહી દઉં કે આ જે દાખલા છે તેના પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તે તમે ડાઉનલોડ કરી શકશો.